ગઈકાલે નખત્રાણા પોલીસે દેશલપર, ગુંતલી ની પૂર્વ બાજુ ધાણીપાસા અને ગંજીપાના વડે બેપડ જમાવી જુગાર રમતા 2 દરોડામાં 11 જુગારીને ઝડપી પાડ્યા હતા, જ્યારે 3 ખેલી નાસી છૂટ્યા હતા, જ્યારે ભચાઉ તાલુકાના નાની ચિરઈમાં જાહેરમાં જુગાર રમતા 5 ખેલીને રોકડા રૂ. 11,800 સાથે પકડી પાડ્યા હતા. નખત્રાણા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દેશલપર, ગુંતલી ની પૂર્વ બાજુ બાવળની ઝાડીમાં ગંજીપાના વડે જુગાર રમતા પૂંજા મમુ કોલી, કોટડાજ હારૂન નાથા હજામ, મથલ ખીમજી પેરાજ મહેશ્વરી, મુરુ અને વીરજી ખીમજી લોચા તથા મુસા ફકીર સોઢા રહે. બંને દેશલપરગુ ને રોકડા રૂ. 16,150ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજી તરફ આ જ વિસ્તારમાં નદીપ્તમાં ધાણીપાસા વડે જુગાર રમતા ભસરિયા નંગર જત, લૂડબાય, દાઉદ લતીફ રાયમાં, રતડિયા, તા. નખત્રાણા અને ઇલિયાસ જાકબ ઓસમાણ લાંઘાય, જાનમામદ જાકબ ઓસમાણ લાંઘાય, અદરેમાન રમધાન થુડિયા, અલીમામદ અબ્બાસ નારેજા રહે. તમામ દેશલપરગુ ને ઝડપી લેવાયા હતા, જ્યારે ઇબ્રાહીમ મુબારક ખલીફા, તાહરાન હયાત જીએજા, લુકમાન અલીમામદ લાંઘાય રહે. ત્રણે દેશલપરગુ નાસી છૂટ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂ. 13,110નો મુદ્દામાલ જપ્ત કરી 9 જુગારી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. જુગારના 2 ગણનાપાત્ર કેસની કામગીરીમાં નખત્રાણાના પી.આઈ. એમ. મકવાણા, એએસઆઈ. યશવંતદાન ગઢવી, પિંકરાજસિંહ સોલંકી, હે કો. નિકુંજદાન ગઢવી, કોન્સ વનરાજસિંહ જાડેજા, મયંકભાઈ જોશી, મોહનભાઈ ગઢવી, લાખાભાઈ રબારી, રમેશભાઈ રબારી, રણજીતસિંહ જાડેજા તથા નિલેશભાઈ સોલંકી જોડાયા હતા. બીજી તરફ નાની ચિરઈ ગામમાં મસ્જિદ ચોક પાસે અમુક શખ્સો ગોળ કુંડાળું વાળી જાહેરમાં જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે ગત મોડી રાત્રે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં અમુક શખ્સો પત્તા ટીંચી રહ્યા હતા, તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને અકબર હાસમ પરીઠ, ઇસ્માઇલ અયુબ હરેચા, અકબર ઉમર નાગડા, અબ્બાસ આદમ કોરેજા તથા ઈશા ઉમર નાગડાને પકડી પાડ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂ. 11,800 હસ્તગત કરાયા હતા.